बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक नदिये नायो आखियनीना तीर्थों भटक्यो नदिये करत है राग दोष जग बंद। વિશેષ જાગૃત થઈ જઈશું. આત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 આત્મ સ્વરૂપ પરમ ગુરુ. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव. ओंकाराय नमो नमः. परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जेने आप्यो भान निज हेने सदा प्रणाम हेने सदा श्री परम गुरवे नमः. परंपराचार्य गुरवे नमो नमः. પરમ કૃપાળુ દેવનો દેહોત્સર્ગ દિન. તે નિમિત્તે જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ભક્તિ વધે એવો કાર્યક્રમ એમાં હું જોડું છું, એમાં હું જોડાયો છું. જો મારામાં જ્ઞાન ધ્યાન વૈરાગ્ય ભક્તિ વધે, એવા ભાવ વધે તો હું જોડાયો છું. ને એવા ભાવ ન વધે અને ઘણા વર્ષો સુધી એમને આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે જ જાય તો તેને ભગવાન આધ્યાત્મિક કે અધ્યાત્મલક્ષી પ્રવૃત્તિ કહેતા નથી.
સાંસ્કારિક પ્રવૃત્તિ છે. વાણિજ્યની ભાષામાં ટર્નઓવર ઘણું અને નેટ લોસ અથવા ઇનસિગ્નિફિકન્ટ પ્રોફિટ, એવી મારી હાલત છે. કેટલા વર્ષથી હું સ્વાધ્યાય ભક્તિ કરું છું. મારામાં દયા, શાંતિ, સમતા, ક્ષમા વગેરે કેટલા આવ્યા. જે મહાપુરુષોએ કહ્યા, કશાયની શાંતતા માત્ર કે મુખ્ય મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, આવા ભાવો મારા જીવનમાં પ્રગટ્યા અને પ્રગટ્યા પછી દિન દિન વધે છે. અને દિન દિન વધે છે તો કઈ માત્રામાં વધે છે, જે તો આખરે જ્યોમેટ્રિકલ રેશિયોમાં પ્રોગ્રેસ કરવો એ છે, એવું સંત વાણી કહે છે. ખર્ચે ન ખોટે વાકો ચોર ન લૂટે, ખર્ચે ન ખોટે વાકો ચોર ન લૂટે, દિન દિન बढ़त સવાયો પાયો જી मैंने, દિન દિન बढ़त સવાયો પાયો જી मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. કેશવ સાહેબ એ તો બહુ મોટા ભક્ત હતા, પણ ભગવાનને ભજીએ ને ભગવાનના માર્ગાનુસારીના ગુણો ને મુમુક્ષુના ગુણો ન પ્રગટે તો ભગવાનને ભજ્યા નથી. તું શરીરને કહે છે કે તું ધર્મ કર. અહીંયા આપણે બધા બેઠા છીએ, પણ બધા અહીંયા નથી. પડોશીને બેસાડ્યો અહીંયા ને પોતે તો જ્યાં આગળ એને મન ફાવે ત્યાં કૃપાઉદેવજીને ભગવાન કહે છે સ્વચ્છંદ. આવું છે. તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી પૂજા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. થોડું ગંભીર વિશ્લેષણ માગી લે છે, કારણ કે હવે તો ભગવાન કરે કદાચ કંઈ મળવાનો વારો થાય કે ન થાય, એ કંઈ આપણા જ્ઞાનનો વિષય નથી. જ્યાં સુધી ભગવાનની જ્ઞાની પુરુષોની વાતનો અને આપણી અંતરની માન્યતાનો ફંડામેન્ટલ ડિફરન્સ છે. દરરોજ બોલે હે જીવ, બ્રહ્મામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. પણ દિવસનો 5 કલાક બાદ કરતા 24 કલાક પર વસ્તુની પળોજણમાં જ હું અટક્યો છું. માટે દુનિયાની દ્રષ્ટિએ સારો દેખાવા હું એમ અમસ્તો બોલું છું, તમારું ગપ્પું કે સુખ અંતરમાં છે, પણ એવું ગપ્પું હું માનતો જે તમે કીધું એથી બરાબર ઉલટું જ વસ્તુનું સ્વરૂપ હું માનું છું, બોલું છું. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ વિનય ગ્રહો. 24 કલાક તેમને વધારવા હું મથું છું, તેથી તમારી વાત સાથે લેશ સંમત થતો નથી. કે સાહેબ
તમારે આવું અમારું અપમાન કરવું હોત એવું જો કીધું હોત તો તમને બોલાય જ ન. મારી વાત 1% પણ કહેતો નથી. ભગવાન જ્ઞાની સર્વજ્ઞ સર્વદર્શી ત્રિલોકનાથના વચન, જેના વચનની એક કણી પણ જો આપણા જીવનમાં પ્રવેશ પામે તો ચાલુ થઈ જાય પ્રોસેસ. નાને વેણ બદલાય હરિરસ પીજીએ, તેના દેણ ને વેણ બદલાય હરિરસ પીજીએ. ભગવાનનો માર્ગ એટલે આલા ખાચરનું રાજ છે. ધર્મ કરે અને ધર્મનું ફળ અનુભવમાં ના આવે, ધર્મનું ફળ મળે નહીં, એમ બને નહીં 3 કાળમાં. હા, ઇન્ડક્શન ફેઝ હોય એમાં તે વખતે એકદમ પ્રગટપણે ન દેખાય, પણ પોતાને તો અનુભવમાં આવે. જે વાંચવાથી, જે વિચારવાથી, જે સમજવાથી આ જીવ પરભાવનો અને પર પ્રવૃત્તિનો ત્યાગી ન થયો, તો તે વાંચવું, તે વિચારવું, તે પરિણામે નિષ્ફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો આશય છે. સાધનનો નિષેધ નથી કરતા, પણ રૂઢિગત સાધન વચનને કાયાથી કરે એને પોતાની સાધના માને છે, એ આઈડેન્ટિકલ નથી, એલાઇડ છે. શરીરથી પણ ધર્મ કરવો, વચનથી પણ ધર્મ કરવો, પણ એ 2 ધર્મના તો 10% માર્ગ છે. ચિત્ત વૃત્તિ, ચૈતન્યના ભાવ, અંતરની શ્રદ્ધા, જો ભગવાનની, ગુરુદેવની, કૃપાળુદેવની, મહાપુરુષોની, મહાજ્ઞાની સત્પુરુષોની આજ્ઞા પ્રમાણે જો મોલ્ડ થાય તો જ આ જીવનું કલ્યાણ થાય. અને નહીં તો અનંતકાળ વીતી જાય તો પણ એના દુઃખનો અંત આવે. સોરી, જો કે કોઈ દુઃખ માનતા નથી. હો, તમને બધા થતું સાહેબ તમે ગયડા થવાનું, તમે મરી જવાનું, તમારે ખાવા પીવાનું નહીં, તમારે બધા પ્રોબ્લેમ્સ, મારે તો આહા સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. ભગવાન કોઈ પોથી પંડિત નથી. આચાર્ય કોઈ ચોપડી જોઈને બોલતા નથી, વાંચતા નથી, કહેતા નથી. એ તો અવલંબન માત્ર છે. એમના જીવનમાંથી તેઓ બોલે છે, એમના અનુભવમાંથી તેઓ બોલે છે, અને ગુરુ કૃપાથી બોલે છે. ચાલો, એ થોડી મિનિટો છે, વિચાર કરીએ. કૃપાળુદેવ પત્રાંક 80માં આપણને કેવા થવાનું કહે છે, અથવા ન થઈ શકે તો કેવો અભ્યાસ કરવાની આજ્ઞા કરે છે. જો આપણે એવો અભ્યાસ ખરેખર સમજીને ભાવપૂર્વક કરીએ તો આપણું કલ્યાણ થાય. આપણું એટલે આપણું નહીં, કોઈ પણ જીવનું થાય. ભગવાનનો માર્ગ કોઈ વ્યક્તિને માટે છે નહીં. ભગવાનનો માર્ગ કોઈ વ્યક્તિ, કોઈ ગ્રુપ, કોઈ એવા જ્ઞાતિ, કોઈ સંપ્રદાય એને માટે નથી. ભગવાન એવું વત્થુ સહાવો ધમ્મો. કૃપાળુદેવ આપણા છે, મહાવીર ભગવાન આપણા છે, એવું કઈ છે. મારે તેની તલવાર ધારે એનો ધર્મ.
આપણે કેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ? એના જે સમય શક્તિ હશે એટલા 5-6 મુદ્દા છે. જો આપણે જ્ઞાનીઓને અંતરથી સાચા માનતા હોય તો તેમના બતાવેલા માર્ગે આપણે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. કાલથી નહીં, રાતથી નહીં, અત્યારથી. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 80 વિક્રમ સંવત 1945 લખાયેલો પત્ર છે. નિરાબાદપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે. એટલે આ બેને લઈએ જોડાયેલા છે. મનોવૃત્તિ સામાન્યપણે વિચારધારા, આત્માનો ઉપયોગ, મનોવૃત્તિ ભગવાનના શાસનને સમજવામાં શબ્દ ઉપયોગી છે. વૃત્તિ કીધું ત્યાં ચારિત્ર ગુણની પર્યાયની મુખ્યતા છે, અને મન કીધું ત્યાં જ્ઞાન ગુણની મુખ્યતાની જ્ઞાન ગુણની મુખ્યતાનું ઉદ્દેશ એ બેને ભેગા કર્યા એટલે જ્ઞાન અને આચરણ બે. મનોવૃત્તિ આચાર્યશ્રીએ 3 લીધા છે. સમાધિ શતક 94-95 ગાથા વાંચવી, મનોવૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કર્યું છે. જ્યાં નહીં મતિની મગ્નતા તેની ન હોય પ્રતીત, જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન. કેમ ભગવાનમાં મન ચિત્ત પરોવાતું નથી? જે વસ્તુ ગમતી નથી, જે વસ્તુ સાચી લાગતી નથી, જે વસ્તુ હૃદય સ્વીકાર કરતું નથી, એમાં ચિત્ત જતું નથી. અને જે વસ્તુ સાચી લાગે છે ત્યાં ચિત્ત વૃત્તિ પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ દોડી જાય છે. નિરાબાદપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે. Unobstructed God remembrance, unobstructed self remembrance. ભગવાનની ભાષામાં અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ. અભિક્ષણ જ્ઞાન શબ્દથી આપણે ડરવું નહીં. घड़ी घड़ी पल पल सदा प्रभु सुमिरन को चाओ, नर भव सफलो जो करे दानशील तप भाव. ભગવાનને યાદ કરે અને ભગવાન યાદ આવે એ તો સારા સાધક કહેવાય, ઉત્તમ સાધક નથી. કે ઉત્તમ કેવા? એકાંત બેસીને આરાધ માંડે તો અલખ પધારે ને દ્વાર રે,
અલખ પધારે એને દ્વાર રે. મેરું તો ડગે પણ જેના મને ના ડગે, ભલે ભાંગિત જાય બ્રહ્માંડ રે. ચાલો, જ્ઞાનીના એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ રહ્યા છે. તે કેમ હશે? We don't feel anything because we have no heart. Sorry, I am using this word we. It includes myself. So don't worry. It's not criticism. એમ નથી કે તમે એમ નથી કહેતો. We don't feel કે સાહેબ હું તો આત્મસિદ્ધિ વાંચું, 20 દોરા વાંચું, મૂળ માર્ગ વાંચું, મન તો કંઈ થાય જ નહીં. તને થાય જ નહીં, કારણ કે તારી પાસે જે થવા યોગ્ય છે એ છે જ ને. અહીંયા પથ્થરો છે, મોટો પથ્થરો, કાળ મીંડ, જેનું હૃદય પરમાત્માના વચન, સદગુરુની આજ્ઞા અને મહાપુરુષોના ચરિત્રનું સ્મરણ કરતા દ્રવી ન જાય, તેને માટે હજુ સુદીર્ઘ આધિ વ્યાધિ ઉપાધિ અને દરેક પ્રકારના દુઃખો આગળ ઉભા છે. એક ક્ષણ પણ હરિને ન વિસરવા, એ જ અમારી સર્વકૃતિ વૃત્તિ અને લેખનનો હેતુ છે. એવું આચાર્ય મોટા પુરુષ છે. સતતમ અનુભવામોનંત ચૈતન્ય ચિહ્નમ ન ખલુ યસ્માત અન્યથા સાધ્ય સિદ્ધે. ભલે યોગી પણ છે, આચાર્ય પણ છે, મહાકવિશ્વર પણ છે અને વર્ડોલોજિસ્ટ પણ છે. એટલે કે છે સતતમ અનુભવામોનંત ચૈતન્ય ચિહ્નમ. આત્મા એ અમારે માટે કોઈક વાર અનુભવવાની વસ્તુ નથી. મમ્મીઓને પૂછો, બા તમને બાબલો ક્યારે ગમે? સાહેબ આવું બોલો છો? આ એના પપ્પા ઘણી વાર એમ કે તું તો ઊંઘમાં પણ સંકેત સંકેત સંકેત. અને બે તો પછી મને કીધું કે તું તારા રૂમમાં સુઈ જા. બાબલાને બોલાવે, મને ઊંઘવા તો દે. હા, બાબલો ક્યારે ગમે તમને? બેનો સંભાળ. હું તો હાલું ચાલો ને હરી સાંભળે રે, મારું હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભળે રે. હું તો નિંદર કરું ને હરી સાંભળે રે, હું તો ભોજન કરું ને હરી સાંભળે રે. આવું એકદમ ન થાય, પણ આવું કરવાનો પ્રયત્ન, આપણો પ્રયત્ન પ્રમાણિકપણે ચાલે છે. એવું કઈ નહીં સાહેબ, હમણાં પૂરું થાય એટલે મારું જેમ હતું એમ ચાલે. આપણો આત્મા ભગવાનના વચનોના આશયનો સ્વીકાર કરતો નથી. એવી ભગવાનની વાણી છે. સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવ અબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી. આવા જ વિશેષણો વાપર્યા છે બધાએ. જ્ઞાનદારણમાં 5 વાપર્યા છે, દર્શન પાઉડમાં પણ 5 વાપર્યા છે. અહો સત્પુરુષના વચનામ મુદ્રા અને સત્સમાન. નિરાભાસપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, ઉપર ઉપરથી જગત વ્યવહાર ચાલે છે. ઉપર ઉપરથી
વચન અને કાયાનો વ્યવહાર ચાલે છે. માયલો તો પ્રભુ સાથે, પરમાત્મા સાથે, નિજ ચૈતન્ય દેવ સાથે જોડાયેલો છે. કારણ કે તે જ નિશ્ચયથી મોક્ષનો માર્ગ છે. અમાજ તું પ્રીતિવંત બન, આમાજ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. વયા કરે કે સાહેબ હિમાલયમાંથી ગંગા નીકળે પછી કેટલા સ્ટોપેજ કરે? નો સ્ટોપેજ. બંગાળના ઉપસાગરમાં મળી જાય ત્યાં સુધી મેન મે કમ એન્ડ મેન મે ગો, બટ આઈ ગો ઓન ફોર એવર. એ તો શરૂઆતની ફેઝ હોય કે જ્યારે સાધનાનો સમય હોય. આગળની સાધનામાં સાધનાનો કોઈ સમય નથી. गुरु कृपांजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही. गुरु कृपा अंजन सोवत राम, जागत राम, अंदर राम बाहिर राम, जहाँ देखो तहाँ राम ही राम. गुरु कृपांजन पायो मेरे भाई. એટલે પછી કૃપાળદેવ 810 કહે છે, જગતની દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત. એ તો જેન્ટલી લખ્યું છે. દ્રષ્ટિની ત્યાં 3 લગાડી દેવા. દ્રષ્ટિ, જ્ઞપ્તિ ને વૃત્તિ. નિશ્ચયથી દ્રષ્ટિ કહીએ એટલે 3 લગાડી દેવા. દ્રષ્ટિ, જ્ઞપ્તિ અને વૃત્તિ. પરંતુ સામાન્ય ભૂમિકામાં દ્રષ્ટિની મુખ્યતા છે. કારણ કે 4થું ગુણસ્થાન, 5મું ગુણસ્થાન તે વર્તમાન કાળમાં મુખ્ય છે. 6ઠું, 7મું ગુણસ્થાન તે અપવાદ રૂપ છે. એની એ જ વાત બીજા મુદ્દામાં રજૂ કરે છે. શું થાય છે એના ફળરૂપે? સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે. એટલે શું? incessant mental poise. Inner equanimity, day and night. વસ્તુ બગડી ગઈ, તબિયત બગડી ગઈ, છોકરાને એક્સિડન્ટ થયો, હોસ્પિટલમાં આમ થયું, કેન્સરનું ડાયગ્નોસિસ થયું, 10-20 કરોડ મળી ગયા, દીકરાના લગ્ન છે. होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम. होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम. दूर हटो पर कृत परिणाम, सहजानंद रहो अभिराम. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ. બહારના કોઈ પણ સંયોગો ઉપર જેના સુખનો આધાર મુખ્યપણે નથી,
मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा नहीं. જે વિશ્વ વ્યવસ્થા છે તે તેમના અંતરમાં પરિણમે છે. સંકલ્પ વિકલ્પની જેને મંદ 4 ડિગ્રી તાપ. હા ભાઈ, શાંતિ રાખો. પોતું મૂકો. કૃપાળુદેવની પદ્ધતિથી આપણે પાંચમો ઓબ્સ્ટેકલ છે. પહેલો ઓબ્સ્ટેકલ સ્વચ્છંદ, જેથી કરીને અંતર પરમાત્માને, સદગુરુને અને સંતોના અસ્તિત્વને સ્વીકારે જ નહીં. સ્વચ્છંદ. સંપૂર્ણ બહિરાત્મા હોવાથી બોસ્ટનની ડિગ્રીઓ, લંડનની ડિગ્રીઓ, સ્ટેનફોર્ડની ડિગ્રીઓ, એવી પીએચડી ડિલીટ પોતાને છે અને આ તમારા સંત છે અભણ છે, એમને શું આવડે? સંસ્કૃત પ્રાકૃત આવડે, લેટિન ફ્રેન્ચ આવડે એમને? પાછો અહીંયા બોલે છું, નહીં ગ્રંથોમાં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં ભાષા ટરી. એ તો હું ખોટું બોલવાનું. હા, હું કઈ તમારે જો હાલી મોવાલી નથી. પુણ્ય અને પાપના પરિબળોથી જે પોતાનું દશાને માપે છે, સ્વીકારે છે, જે બંને પરદ્રવ્ય છે, હેય દ્રવ્ય છે, હેય તત્વ છે, અપેક્ષા. પાપ તો સર્વ પ્રકારે હેય છે, પુણ્ય એ પણ દ્રષ્ટિમાં રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. તો જ મુનિરાજ અને એવા જ્ઞાની પુરુષો એકાંતમાં આગળ કઈ પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે. અત્યારે જગતના જીવોને ઊંધું થઈ ગયું છે. નોકરડીઓ એ શેઠાણી બની ગઈ છે અને શેઠ તે નોકર બની ગયા છે. આવી જગતના અજ્ઞાની જીવોની સ્થિતિ છે. આ 5 ઇન્દ્રિયો જેમ કહે તેમ ભગવાન આત્મા વર્તે. દેખો, ઉલટો તમામ સિદ્ધાનંદજી મહારાજ નું આવે છે ને, ઉલટી ગંગા છે. જે દાસીઓ છે, હલકા પ્રકારની દાસીઓ, એ કહે એમ આશીષને કરવાનું, અને જ્યારે કહે કરવાનું, જેટલું કહે કરવાનું. બોલો, તમારા કયા ગણિતથી એ શેઠ કહેવાય? કે તમારે નવું ગણિત નીકળ્યું હોય કે ભાઈ હવે નોકરડીઓ બધી કહે એ પ્રમાણે આપણે કરવાનું. એ તમારે નવી બધી પદ્ધતિ આવી હોય એ આપણને બહુ ખબર નથી. જૂના જમાનાના માણસ અભણ અને ઠોઠ ભગવાનની આજ્ઞાને જે માને છે તેને સ્વયં 3 લોકનો અધિપતિ પદ સ્વયં મળે છે. જોઈતું નથી એમ, પણ ત્યાં જવું, ત્યાં જ જવાનું. જે ભગવાનનો અને સદગુરુનો દાસ થાય એ 3 લોકનો નાથ થાય, નિયમ. એટલા માટે આટલી બધી વાર નમસ્કાર મંત્રની કેમ બી આટલું? સાહેબ, નમો અયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વજ્જાણમ, નમો વેસમસામ. રોજ તમે તો આ લપ.
જે ઇન્દ્રિયોનો દાસ હોય તેને કદાપી આત્મતત્વનું યથાર્થ પરિજ્ઞાન કે અનુભવ થઈ શકે. આપણે બહુ સંયમ ન લીધો હોય તો પણ યોગ્ય, મર્યાદિત, દરેક વસ્તુ મર્યાદિત, એક્સેપ્ટ આત્મસાધના. અને એકાંત દ્રષ્ટિયુક્ત એકાંત છે કે બધું મર્યાદિત, સાધના કેટલીક અમર્યાદિત. કારણ કે સાતમા ગુણસ્થાન સિવાય બીજું ખપતું નથી, રહેવું પડે છે, નીચ અવસ્થા છે. પંચ વિષયથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, विरक्त बुद्धि, इंद्र को जो पकड़ता है वो सब इंद्रियां उसकी दास हो जाती है. मगर वो गुरुगम से समझना चाहिए. रोक्या शब्दादिक विषय संयम साधन राग, जगत इष्ट नहीं आत्मथे मध्य पात्र महाभाग्य. સમયસારના પ્રારંભમાં 3 સ્તુતિ લીધી છે ને. પૂર્વ રંગમાં સ્તુતિ એકા જીતેન્દ્રિય, સ્તુતિ એકા જીતમો અને સ્તુતિ તૃતીયા ક્ષીણમો. हम मुनि नहीं, स्वाहार भी लेते हैं, वस्त्र भी पहनते हैं, मगर इसकी मर्यादा है. इसमें कोई दिलचस्पी नहीं है. सहज मिला सो दूध बराबर, मांग लिया सो पानी, छीन लिया सो खून बराबर, गोरख बोल्या वाणी. મુનિના સ્વરૂપનું વર્ણન એવું કર્યું આધ્યાત્મિક શાસ્ત્રમાં. દિગંબર એવું નથી કર્યું. સાહજિક રૂપ ધર બને, સાહજિક રૂપ ધર બને. મુનિ નગ્ન હોય છે, મુનિ દિગંબરો છે એવું મૂળ અધ્યાત્મ શાસ્ત્રમાં કહ્યું નથી. જથા જાદ રૂપ ધરો, જથા જાદ રૂપ ધરો. અંકુરો જેને ફૂટ્યા છે, હજુ બહુ જ એડવાન્સ નથી ગયા. પંચમ ગુણ સ્થાનની મુખ્યતાથી, જ્ઞાનીની મુખ્યતાથી. જ્યારે જ્યારે ઇન્દ્રિયો કંઈ પણ વિષય માગે ત્યારે વિવેક આગળ આવીને ઉભો રહે છે. ઇદમ કર્તવ્યમ, ઇદમ ન કર્તવ્યમ. વિવેક જ્ઞાન સર્વ સમયે આગળ આવીને ઊભું રહે છે અને તેના જીવનની દરેક ક્રિયા તે વિવેકથી આગળ વધે છે, નહીં તો સ્ટોપ. પિસ્તાળીસમો પાઠ. મોક્ષમાળાનો એ પ્રમાણેની ભાવના કરેલી છે. મોહિની ભાવ વિચારય ધીન નાની રખો નયને પર નારી, પથ્થર તુલ્ય ગણુ પર વૈભવ નિર્માણ તાત્વિક યોગ સમાન. દ્વાદશ વ્રત અને દીનતા ધરી સાત્વિક થાવ સ્વરૂપ વિચારી, એ મુજ નેમ સદા શુભ ક્ષેમ નિત્ય અખંડ રહો ભવહારી.
આપણે કૃપાળુદેવને માનીએ છીએ, પણ કૃપાળુદેવનું માનતા નથી. કારણ કે આપણે સ્વાધ્યાય હોલમાં જઈએ ને એટલે એવું બોલવાનું આપણે, એને આપણા જીવનને શું સમજ? બોલો, આપણને સેલરી એ આપવાના છે, આપણું ઘરે ચલાવવાના છે. ભગવાનના અલૌકિક તત્વજ્ઞાનની લેશ માત્ર છાયા તારા હૃદયમાં પ્રવેશ કરી નથી. 5 સેકન્ડનો જ્ઞાનીનો સ્વભાવ અબજો રૂપિયા ને અનુરૂપ લક્ષ્મી લાવે છે, પણ તેની તેને ઈચ્છા નથી. પણ આવું ગણિત કોણ જાણે? તમારા દીકરાને MBA કરવા માટે આટલા બધા પ્રયત્નો કરો છો, અડધા એની મમ્મી પણ ગાંડી બની ગઈ છે, તમે પણ ગાંડા બની ગયા છો, અને બેંકમાંથી 10 લાખની લોન લીધી. ઠીક છે, મધ્યમ વર્ગના માર્ગને, મધ્યમ વર્ગના માનવીને યોગ્ય રીતે ભણતર વગેરે જોઈએ, બધું બરાબર છે, પણ દરેક વસ્તુની મર્યાદા છે. દરેક વસ્તુ શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ તે બરાબર એના ખાનામાં હોવા જોઈએ. વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે. ક્લેશના કારણ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાન. રાગ, દ્વેષ અને અજ્ઞાન. પછી એની ડિટેલ બધી સમજવાની. 28 પ્રકાર તમારે મોહનીના એમાંથી ડિરાઈવ કરી લેવાના એની જાતે. શું? પોતાનું ધાર્યું ન થાય એટલે જે અંતરમાં ભાવ થાય એનામ ક્લેશ, અને પોતાનું ધાર્યું બધું થાય એને આત્મામાં જે ગમો પેદા થઈ જાય એ પણ ક્લેશ. ભગવાનનો ધર્મ, સાહેબ હું કોણ છું તમને ખબર નથી? જ્યાં હું હાથ નાખું ત્યાં હોમું નીકળે, હીરા નીકળે. તમારે જો હાલી મોવાલી હું છું, અજ્ઞાનીનો શિરોમણી છું તું. કે તે પુણ્યને ઉપાદેય માન્યું. મહારાજ સ્વામી કહે છે પુણ્ય તે યદ્યપિ વર્તમાનમાં કથનચિત ઉપાદેય છે, પણ તે હેજ તત્વ છે, કારણ કે તે આશ્રવ છે. તો જ રાજકણ કે રીત વૈ માનિક દેવની સર્વે માન્યા પૂતગલે સ્વભાવ એમ થઈ શકે. બધું બોલાય કે નહીં રાજકોટમાં મને ખબર નથી હો. હમણાંથી હું સમાજના બહુ કોન્ટેક્ટમાં નથી, પણ ભગવાનની વાતના કોન્ટેક્ટમાં છું અને રહેવાનું છું. એટલે કંઈક એવું તમારે બાજુ મૂકી દેવું, અથવા તમારે પેન્ડિંગ ફાઇલમાં મૂકી દેવું, પણ વેસ્ટ પેપર બાસ્કેટમાં ન નાખવું, કારણ કે ભગવાન સર્વજ્ઞ વિતરાગ ત્રિલોકનાથની વાત છે, માટે એને તમારે વેસ્ટ પેપર બાસ્કેટમાં ન નાખવું. તમને ન ગમે તો પેન્ડિંગ ફાઇલમાં મૂકી દેજો. લાખ વર્ષે, કરોડ વર્ષે, અબજ વર્ષે, અસંખ્યાત વર્ષે પણ તમારે એનો જ સ્વીકાર કરવો પડશે, ને ત્યારે જ પારમાર્થિક સુખની પ્રાપ્તિ થશે. અનંત કાળમાં આત્મા સિવાય અન્ય કોઈ પણ પદાર્થમાં સુખ નહોતું, અત્યારે નથી, અને ભવિષ્યમાં ઉત્પન્ન પણ થવાનું નથી. जो हो रहा ठीक ही हो रहा. જેનાથી અપસેટ થઈ જવાય, જેનાથી બહુ ચિંતાઓ થઈ જાય, બહુ મેન્ટલ ટેન્શન થઈ જાય, એવું કાર્ય ન કરવાની જ્ઞાની ભગવંતોની આજ્ઞા છે. ઉપાધિ વધારવી નહીં.
જેને સમાધિ જોઈતી હોય તેણે આદિ વ્યાધિ અને ઉપાધિને ગૌણ કરવી. કાળ સમાન છે એમ લખ્યું છે. ઉપશમ અને વૈરાગ્યના કાળ છે. આરંભ અને પરિગ્રહ તે ઉપશમ અને વૈરાગ્યના કાળ છે. છેલ્લા બે મુદ્દા. આ મુદ્દો જે પાંચમો છે એ ટેકનિકલ છે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, અને વચનામૃતના માધ્યમથી સમજવા માંગીએ તો કદાચ એ સહેલું પડે. અહીંયા બેઠેલા ભાઈ બહેનો અપૂર્વ અવસરમાં પણ લીધું અને આત્મસિદ્ધિમાં પણ. નિશ્ચય રાખે લક્ષ્યમાં સાધન કરવાસો, નિશ્ચય રાખે લક્ષ્યમાં સાધન કરવાસો. આ પ્રમાણે થાય છે મારા જીવનમાં, મારા જીવનમાં આ પ્રમાણે થાય છે. આ તો હજુ જ્ઞાનીની વાત કરી. આગળ મુનિની પણ વાત કરે. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞાધીન જો, સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવા કરે. કે સાહેબ તો અગડમ બગડમ બોલો છો, આમે બોલો છો, પાછા આમે બોલો છો, પાછા આમે તમારું કઈ ઠેકાણું. ભગવાનની વાણી સ્યાદપદને આધીન છે ભાઈ. ભગવાનની વાણી સ્યાદપદને આધીન છે. જે અપેક્ષાએ જે કહેવાયું હોય તે અપેક્ષાએ તેને સમજે તો પરમ કલ્યાણ, અને જે અપેક્ષાએ જે કહેવાતું હોય તેથી બીજી અપેક્ષા તે વખતે લગાડે તો ભગવાન સર્વજ્ઞનું આખું શાસન ખોટું પાડી દઉં એવું મોક્ષમાળામાં લીધું છે. પરંતુ તેમ કરવાથી અનંત સંસારનું પરિભ્રમણ થાય. બરાબર યાદ આવી ગયું. કુતર્ક દ્વારા સમસ્ત જૈન દર્શનનું ખંડન કરી દઉં પણ એનું ફળ શું? નિગોદ. એવું મારે જોઈતું. માટે ભગવાનને જ્ઞાની પુરુષોની વાતને હું અત્યારે સ્વીકારું છું, શેષ જીવનમાં સ્વીકારીશ, અને જ્યાં સુધી 7મું ગુણસાન અથવા 12મું ગુણસાન નહીં થાય ત્યાં સુધી સ્વીકારવાનો. મારા ધાકડે ધાકડ તને માન્ય હોય તો જ હે સત્પુરુષ મારી ઈચ્છા. સાહેબ પણ તમને લેટિન નો આવડે ને એટલે તમારી વાત બરાબર નહીં. સાહેબ પણ તમને આ કેલ્ક્યુલસ ન આવડે ને. સાહેબ આ હમણાં જે આ કોમ્પ્યુટરમાં જે આ બધા નવા નવા આઈટી પ્રોગ્રામમાં સોફ્ટવેર ને હાર્ડવેર બધા થાય એ તમને આવડે? એવું ન આવડે. અમારે જોઈતું નથી પ્રોગ્રામ. એકેન જ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતિ ઇતિ કિમ. એમ ઉપનિષદમાં કૃપાળુ દેવે દોરો. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ભોગ. એક જ નિશ્ચય નહીં આવે તો એક જ નિશ્ચય નહીં આવે, પરમ શુદ્ધ નિશ્ચય નહીં આવે, શુદ્ધ નિશ્ચય નહીં આવે ત્યાં એકદમ સ્થાપની જને મોક્ષ પંથે જ્ઞાન અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. દ્રષ્ટિ તો એમ જ હોય.
ગમે તે સાધના કરતી વખતે પણ શુદ્ધ ચૈતન્ય ભગવાન જ્ઞાયક તરફ રૂડા સાધકની દ્રષ્ટિ અને વૃત્તિ હોય છે. સ્વાધ્યાય વખતે બીજું, ભક્તિ વખતે બીજું, તપ વખતે બીજું, એવું નથી. એ તો બાહ્ય સાધન છે. માટે અનેકાંત દ્રષ્ટિ એકાંત દ્રષ્ટિની વાત થઈ. છેલ્લો મુદ્દો છે જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જયવાન. કંઈ પણ કરતી વખતે વિપરીત કર્મનો કદાચિત એવો વધારે વિપરીત પ્રકારના કર્મનો ઉદય હોય, નિધત્ત કહે છે. નિકાચિત્તો કેવળ જ્ઞાનનો વિષય. તો પણ તે વખતે પણ जो मेरा है सो जावे नहीं, जो कभी भी जावेगा सो मेरा नहीं. એવી અંતરની ભાવના, ઉદ્યમ, જાગૃતિ, પ્રયત્ન, લગ્ની, જેને જગતના મનુષ્યો મેડનેસ કહે છે. જે વારે વળી તે વારે તમે કહો છો રે વળી તે વારે, ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા. જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, ત્યાં યથાપદવી ગુણસાન અનુસાર સમજી લે. શુદ્ધ વૃત્તિ જ હોય આખી તો સાતમું ગુણસાનની ઉપરની અવસ્થા હોય, પણ એવું ન હોય ત્યારે દ્રષ્ટિ વૃત્તિ બીજી હોય પણ દ્રષ્ટિ તો આત્મા ઉપર જ. આમ બતાવો છો ને, હા, પણ એ બતાવવાનું નથી, એવો પ્રયોગ જીવનમાં કરવાનો. ખાતી વખતે શું થાય છે? નાતી વખતે, કપડા પહેરતી વખતે, દીકરાનો ફોન અમેરિકાથી આવે તો, અને કેન્સરનું ડાયગ્નોસિસ થાય તો ધ્રાસકો પડે. એ બરાબર નથી, ખોટું છે. जो हुआ ठीक ही हुआ, जो हो रहा ठीक ही हो रहा, जो आगे होगा ठीक ही होगा. ये व्यवहार, मैं मेरे स्वरूप को भूलूंगा नहीं, मेरे स्वरूप की दृष्टि को छोड़ूंगा नहीं, और मेरे स्वरूप में लीनता करने का उद्यम करते ही रहूंगा, करते ही रहूंगा, करते ही रहूंगा. Not for this life only, which is very short, 50-70 years, something like that. જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી એ જ વૃત્તિ મારે રાખવી છે. રહી શકતી નથી. રહી શકતી વર્તમાન દેશકાળ વિપરીત છે, ને પુરુષાર્થ પણ મધ્યમ થઈ શકે છે, તો પણ દ્રષ્ટિ થઈ શકે છે. તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો
પ્રયત્ન કરવો જોઈએ. આપણે શું કહે છે? જલ્દી પૂરું કરો ને, હવે અમારો ટાઈમ થઈ ગયો છે ને. આ હું તમારે આ લપ કઈ તમારે કામ ધંધો નહીં. એટલે આ બધું ભગવાન ને ગુરુ ને આ સંતો ને એમની દિવ્ય વાણી ને આ બધું हाथी चलत है अपने गत मोह, हाथी चलत है अपने गत मोह, कुतर भूकत वाको भूकवा दे, तू तो राम सुमिर जग लड़वा दे, तू तो राम सुमिर जग लड़वा दे, तू तो राम सुमिर जग लड़वा दे. કે સાહેબ આ તો બધું તમે જૂના જમાનાનું બધું આવું બધું કાઢ્યું. આવું ભગવાન મહાવીર હતા, ઋષભદેવ ભગવાન હતા, અને આ બધો પાર્શ્વનાથ ભગવાન હતા, અથવા કુંદકુંદ સ્વામી હતા, અથવા પૂજ્યપાદ સ્વામી હતા, કે આ બધા આનંદજી મહારાજ હતા, એ બધું કૃપાળુદેવ હતા. આ બધું એ જમાનામાં ઠીક છે. અત્યારે તો બધું મોડર્ન એકદમ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. અત્યારે વર્તમાનમાં શ્રી 1008 સિમંદર સ્વામી ભગવાન પૂર્વ મહાવિદેહમાં વિરાજમાન છે. એ કઈ નવો મોક્ષ માર્ગ કહી શકે નહીં. અનંતકાળ પછી અનંત તીર્થંકર ભગવાન થશે, એ પણ નવો મોક્ષ માર્ગ કાઢવાના નથી. પૂર્વે અનંતકાળ પૂર્વે અનંત તીર્થંકર ભગવાન થઈ ગયા, તેઓ પણ એ જ માર્ગ કહી ગયા છે, કહી ગયા નથી. આપણે પત્ર તો સાંભળ્યો, પણ છેલ્લામાં શું કીધું? આઈ બેગ ટુ ડિફર ફ્રોમ યુ, આઈ ડોન્ટ લાઈક ઇટ. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો. It looks foolish to us to act like this in this modern era of IT and complete automation in all aspects of life. એમ તું મોટો, તું મોટો. અમારા સ્વામી કહે છે એ જ રસ્તે અમે તો ચાલવાના છીએ, અને તેથી અમારી તારીખ બને એમ નથી. તો આપણે કંઈ વાંધો, કારણ કે અમે જેનું દાસત્વ સ્વીકાર્યું છે એ દાસત્વ અન્યથા થઈ શકે એમ નથી. એવું આચાર્ય મહારાજ 199મી ગાથામાં પ્રવચન સારમાં કહે છે. અંતમંગળ. શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી, માર્ગને સિદ્ધિ વર્યા નમુક્તે મને, નિર્વાણ નાતે માર્ગને સિદ્ધિ વર્યા નમુક્તે મને, નિર્વાણ નાતે માર્ગ. સદગુરુ પરમ કૃપાળુ લોકરામ સબ સંતન કી જય. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. Thanks.